क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। समयसार ग्रंथाधिराज तेरा आवाज नहीं आवतो? આવે છે ને? હા, એ પ્રજ્ઞાબેન લખે છે આવાજ નથી આવતો. હા, હવે હું બોલું છું, આવાજ આવે છે ને? ઓકે, ફરી એકવાર હાથ જોડીએ આપણે. नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे। बहु प्रयोजनभूत અને અત્યંત ઉપયોગી ચર્ચા સહેજે આજે 35મી ગાથા પછીનો કળશ અને 36મી ગાથા બંને ગાથાઓમાં અને બેઉ ગાથાની વચ્ચે આવેલ કળશમાં આજે ગુરુદેવશ્રીએ ચર્ચા કરી. ખાસ કરીને તો 35મી ગાથાના અનુસંધાન સાહેબ બધાએ આપ સૌએ સાંભળ્યું છે. આજે હું બહુ એમાંથી ટૂંકા પોઈન્ટ્સ આપ સૌને કહેવા માંગુ છું. સૌથી પહેલી વાત, એક સૂત્ર લખી રાખજો. હું જે વિચારું છું, મારે સ્લાઇડ બનાવવાનું મન હતું પણ પછી થોડીક વ્યસ્તતાને લીધે ન થયું. પણ હું એક સૂત્ર પહેલા કહું છું, આપ સૌ લખજો. એનો આપ સૌ જે બેઠા છો અહીંયા, સૌથી પહેલી વાત, જ્ઞાન જ્ઞાન માટે નથી, ભેદ વિજ્ઞાન માટે હોય છે. મીનાબેન સંભળાનો? જ્ઞાન જ્ઞાન માટે નથી હોતું, ભેદ વિજ્ઞાન માટે હોય છે. ફરી એક વાર, જ્ઞાન જ્ઞાન માટે જ નથી હોતું. જ પણ લગાડો તો ઓર મજા આવશે. જ્ઞાન માત્ર જ્ઞાન માટે નથી હોતું, ભેદ વિજ્ઞાન માટે હોય છે. બરાબર? હવે આપ સૌને ખ્યાલમાં આવે છે શું સમજાવીએ છીએ, શું સમજાવવા માંગીએ છીએ આ વાક્ય. હું આ સૂત્રને આધાર બનાવીને 35મી ગાથા અને 36મી ગાથા અને વચ્ચેનો કળશ, આ ત્રણેયના અનુસંધાનમાં આપણે આની વાત કરવાની છે. જો ગુરુદેવશ્રી એક વાક્ય બોલે છે હંમેશા, આ કેવળીની કોલેજ છે. આ તો કેવળીની કોલેજ છે અને કોલેજનું ભણતા પહેલા બીજું ઘણું બધું આપણે શીખીને આવવું પડે, સમજીને આવવું પડે. લોકની ભાષામાં કહીએ સેકન્ડરી, હાયર સેકન્ડરી, એના પહેલા પ્રાઇમરી, બાળ મંદિરથી લઈને શિશુ મંદિરથી લઈને બાળ મંદિરથી લઈને લોઅર કેજી, હાયર કેજી, લોઅર પ્રાઇમર, હાયર પ્રાઇમર, બરાબર, અને પછી સેકન્ડરી 9, 10 અને હાયર સેકન્ડરી 11, 12
અને ગ્રેજ્યુએશન એ તો કોલેજ છે, પણ ગ્રેજ્યુએશન કરતા પહેલા બીજું ઘણું બધું ભણતર આપણું હોવું જોઈએ. સમજાણું? ગુરુદેવશ્રી આ વાત કરે છે. કેટલાને યાદ આવ્યું? આ કેટલાને યાદ આવ્યું? હાથ ઊંચા કરો. હા, એક દીકરીને પણ વળાવવું હોય ને શાસ્ત્રે, દીકરીને પણ શાસ્ત્રે વળાવવું હોય, દીકરીની માં બેઠી છે એટલે મને યાદ આવ્યું સહજ. દીકરીને શાસ્ત્રે વળાવવું હોય ને તો કેટલી બધી તૈયારી કરવી પડે. હા, હવે કેટલી બધી તૈયારીમાં તો માવતર સમજે, મા બાપ સમજે કે કેટલી બધી તૈયારી, એને કેટલા સંસ્કાર દેવા પડે, સમજણનું ભાથું ભેગું દેવું પડે. બરાબર? એ ઉંમર લાયક થાય એટલે લોક નીતિ અને લોક રૂઢિના સંસ્કારો દ્રઢ કરવા પડે. બેટા ધ્યાન રાખજે, અત્યારે માની ઘરે છે, બાપની ઘરે છે તો વાંધો નહીં, પણ કાલ ઉઠીને હવારે સાસરે વહી જઈશ તો ત્યાં કોણ તારી વાત સાંભળશે? તારી સાસુ તો કઈ સાંભળવાની છે નહીં. એક એક વાતને નોખી નોખી કરીને આજે 38મી ગાથા ગુરુદેવશ્રી યાદ કર્યા હતા, ખ્યાલ છે? 10-15 મિનિટ સુધી વાત યાદ કરી ગુરુદેવશ્રી, લગભગ 15 મિનિટ સુધી. યોગ્ય ગુરુ વડે નિરંતર સમજાવવામાં આવતા. સોનું ક્યાં રાખેલ છે? સોનું તો બોલો કાકા, આ શું? સોનું તો મુઠ્ઠીમાં જ છે ને. એ 38મી ગાથામાં દાખલો આવશે. મુઠ્ઠીમાં જ રાખી મૂકેલું સોનું. ભાઈ પ્રકાશભાઈ, મુઠ્ઠીમાં જ રાખી મૂકેલું સોનું પણ એવા ભાન ભૂલાઈ ગયેલ છે. હા, કાખમાં બાળ અને ગામમાં શોધાશોધ. મુઠ્ઠીમાં સોનું અને સોની બજારમાં શોધાશોધ. એટલે ધૂળ ધોયા થા. સોનગઢ ગયો તો હું, કેટલા વર્ષો પહેલાની વાત છે, 10-12 વર્ષ પહેલા, જયારે ગુરુકુલ છે ને, આપણે ગુરુકુલમાં 3 દિવસ સ્વાધ્યાય માટે ગયા હતા. ખાસ સ્વાધ્યાય માટે જ ગયા હતા. એ પછી સોનગઢમાં પ્રસંગ પણ હતો. અને જ્યાં સુધી યાદ છે, ગુરુવાણી મંથન શિબિર, લગભગ બીજી શિબિર હતી સોનગઢમાં, ત્યારે ગયા હતા. પછી 3 દિવસ રોકાણા હતા. તો ત્યાં જે બાળકો ભણે છે એ બાળકોને ઉદ્દેશીને વિશેષ કક્ષા અને ક્લાસ વગેરે લીધા હતા. પછી ગુરુદેવશ્રીની મસ્તી અને ગુરુદેવશ્રીની ભાષા સાથે આપણે હવે એવા ટેવાયા થયા છીએ. ટેવાયા નહીં, એમાં બહુ ફેર છે. હા, ટેવાયા એટલે ગ્રહિત મિથ્યાત્વી, ટેવાયા એટલે સમ્યક સન્મુખ. શું સમજાણું? કેટલાને સુરત વાળા સમજાય છે? ગુરુદેવશ્રીના સગાને સમજાય છે એમ કહું છું. હા, ટેવાયા નહીં થાવ, હેવાયા થાવ. કલકત્તા વાળા સમજાય છે તમને? ટેવાયા નહીં થવાનું, હેવાયા થવાનું. ટેવાયા નહીં, ટેવ નહીં, નશો નહીં. મંદિરે ન આવીએ તો જરાય સાહેબ ચૈન નહીં પડે, પણ સાહેબ એ તમારી પાત્રતા નથી. સમજો બહુ ધીરથી. તમે જ્યાં બેસો ત્યાં મંદિર ઊભું કરો ને. અમારે તો દર 6 મહિને તો સોનગઢ તો જવું જ પડે, દર 3 મહિને તો જવું જ પડે, 8-15 દિવસ રહીને આવીએ ને તો ચેન નહીં પડે. ઘર પરિવારથી ભાગો. કોઈ ઉદય તમને ધક્કો મારે છે. સ્વર્ગ જેવું સુખ જો ઘરમાં હોય, અત્યંત સાથે ચિંતન મનન, તો કાં તું પરક્ષેત્રને યાદ કરીશ? તું ઉદયથી ભાગે છે. એક વાત, ઉદયથી ભાગે છે. બીજી વાત, બીજા સંયોગ સાથે ચોંટે છે.
ક્ષેત્રનું પ્રતિબંધપણું ન હોય આત્માર્થીને. બાહર નારકી કૃત દુઃખ ભોગે અંતર સમરસ ગટાગટી. જો અત્યારે મને બે એવા ભવ્ય જીવો દેખાય છે. કાર ગાડીમાં બેઠા છે, કાર ચાલે છે, ચાલતી કારમાં બેઠા છે, તો શબ્દો તો સાંભળે જ છે ને. હું એ બે જીવોને પૂછું છું, ઘરનો આગ્રહ ક્યાં, સોનગઢનો આગ્રહ ક્યાં, એ શિખરજીનો આગ્રહ ક્યાં? અરે સુદર્શન શેઠને મોક્ષે જવાનું હતું તો પેઢીએથી ગયા સાહેબ. સુદર્શન શેઠ શિખરજીથી મોક્ષે નથી ગયા, પેઢીએથી ગયા, વચ્ચે બજારમાંથી ગયા છે. જેને જવું હોય એ ગમે ત્યાંથી જાય, કરવું હોય એને ગમે તે રીતે કરે. હા, જેને નથી કરવું એ સમોસણમાં બેઠા બેઠા પણ કઈ નહીં કરે, એ ભગવાનનો વિરોધ કરીને ઉભા થાય. કોણ? ભગવાન મહાવીરનો જીવ. મરીચીની વાત કરું છું. જેને નથી કરવું, જેને અવળચંડાઈ કરવી છે, તો પછી એને ગુરુ નિરંતર હું સમજાવે? અચ્છા, મેં હમણાં શુદ્ધ કયો કીધો તો? જ્ઞાન માત્ર જ્ઞાન માટે નહીં. ભાનુબેન સંભળાય છે? બરાબર સંભળાય છે? જ્ઞાન માત્ર જ્ઞાન માટે નહીં, ભેદ જ્ઞાન માટે છે. હવે ગુરુદેવના પ્રવચનમાંથી જે રહસ્ય કહું સાંભળો. કોણ નિરંતર સમજાયેલા? ગુરુ. યોગ્ય ગુરુ વડે નિરંતર સમજાવવામાં આવતા. ભાષા એવી છે ને, સમજો સમજો, આટલું લખજો નોટબુકમાં. યોગ્ય ગુરુ વડે નિરંતર સમજાવવામાં આવતા, આટલું જ લખજો પેલા બેન. અને એની આગળ લખો, આ ભાષા નિમિત્તની છે. યોગ્ય ગુરુ વડે નિરંતર સમજાવવામાં આવતા, એટલે ભાષા કઈ થઈ? આ નિમિત્તની ભાષા થઈ ને, નિમિત્તની ભાષા થઈ. હવે ગુરુદેવ જે માલ કાઢ્યું એમાંથી હું તમને એક પેકિંગ કરીને આપું છું માલ. ગુરુએ નિરંતર સમજાવ્યા એમ નથી, એ લખતા નહીં, સમજો. એમ નથી. ગુરુદેવ શ્રી બોલ્યા એ કઈ નવરો છે, નિરંતર સમજાવવા માટે કઈ ગુરુ નવરા છે? એને પોતાનું કામ નથી? એ શુદ્ધોપયોગમાં લીન એવા સંત સાધક છે ને, તો એને પોતાનું કામ નથી છે ને? તો પછી એમ કેમ લખ્યું છે? ગુરુ વડે, યોગ્ય ગુરુ વડે નિરંતર સમજાવવામાં આવતા. નિરંતર સમજાવવામાં આવતા એટલે નિરંતર સમજાવવામાં આવતા એમ નહીં, તું નિરંતર સમજમાં લેતા. તો એનો અર્થ શું થયો? ભાષા નિમિત્તની છે, ભાવ ઉપાદાનના કાળ. લખજો આ શબ્દ. ભાષા નિમિત્તની છે પ્રકાશભાઈ. તારે ભાવ શેના કાઢવા જોઈએ? ઉપાદાનના. ગુરુ કઈ નવરો નથી વારંવાર સમજાવવા માટે. ગુરુ તો એક વાર સમજાવીને સ્વરૂપમાં લીન થયા. જો એનો પ્રયોગ તમને કહું, આત્મસિદ્ધિમાં છે. આત્મસિદ્ધિમાં શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, લગભગ આ 118 નંબરનો કાવ્ય છે. મારી પાસે બુક નથી, તમને બતાવ્યો હતો. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું કર વિચાર તો પાપ. નિરંતર સમજાવ્યા ને, 118 સુધી નિરંતર સમજાવ્યા કે નહીં? હવે એના પછી શું લખે છે? જો એના પછી શું લખે છે, મને તો ખરેખર હું આપને કહું, આ કાવ્ય પછીનો જે કાવ્ય છે છેલ્લા મને અલૌકિક લાગે છે. આના પછીનો જે છંદ છે એ ઓર અલૌકિક છે. કેમ કે 118 સુધી સમજાવતા ગયા ને, 117મો છંદ મેં હમણાં ગાયું. મારે તમને 118માં દોહાનો દાખલો આપવાનો છે. અને આત્મસિદ્ધિમાં કુલ કાવ્ય કેટલા છે
हाँ बस 142 वाह सरस साहेब हाँ બહુ સારું हाँ 142 કાવ્યો છે બરાબર અને 118 સુધી એક અપેક્ષાએ આત્મસિદ્ધિનો મૂળ મેસેજ પૂરું થઈ જાય છે અને 119 માં પછી શિષ્ય બોધ બીજ બોધિ બીજ એમ કરીને એ પછી આગળ સમજાવે છે કે હમણાં જો 2 દિવસ પહેલાના પ્રવચનમાં ગઈકાલે નહીં પરમ દિવસે નહીં સોમવાર હતું ને ગઈકાલે રવિવારે પણ નહીં હા રવિવારના જ પ્રવચનમાં મેં શનિવારે આપ સૌને આ વાત કરી હતી લોક સ્થિતિ એવી છે હા ખ્યાલ છે વાક્ય કેટલું સરસ નાનકડું વાક્ય લોક સ્થિતિ એવી મારી પાસે છે લગભગ એ બહુ સરસ વાક્ય છે થોડીક એમાં ભૂલ છે જે મેં બનાવી છે સ્થિતિની જગ્યા સ્થિત શબ્દ લખાણું છે હા જો છે થોડુંક સુધારીને વાંચજો આ બોધ બીજ આ રવિવારના પ્રવચનમાં હતું શ્રીમદજીના નામે ગુરુદેવશ્રી યાદ કર્યા હતા લોક સ્થિતિ એમ વાંચવાનું લોક સ્થિતિ જ એવી છે આ બાયડી છોકરા ઘર પરિવાર સમાજ હા રાહુલ આરોહી હા બધા આવી ગયા હા લોક સ્થિતિ જ એવી છે કમલેશ આરતી સાહેબ હા બધાને લઈ લેવા ઓલું જર્મનીમાં છે ને કુળ દીવો એ સમજવાનું હા લોક સ્થિતિ જ એવી છે કે અસત્યનો આગ્રહ કરાવવા વાળી દાદા હાલો ને આપણે લપસીમાં જઈએ દાદાને આવવું છે સમયસાર અને દીકરી ક્યાં લઈ જાય છે સંસારમાં તો દાદા તો અમસ્તે સાહેબ તો અમારા બહુ ટેવાયા હેવાયા નહીં હા એ અમારા બહુ ટેવાયા છે એટલે લપસિયામાં બહુ પડે ને એકની એક દીકરાની બહુ આવેલી છે હવે એને આપણે આમ હરવા ફરવા માટે તો હા વિચાર તો કરો મોહ માયાની વળગન કેવી છે જીવન અને એ જ વિચાર અને હમણાં પ્રવાસમાં એ જ વિચાર હમણાં હું ટ્રેનમાં બેઠો હતો ત્યારે અને એક જ વાત કાલે તમે હતા નહીં કદાચ સાંભળ્યું હોય પછીનો સ્વાધ્યાય અલૌકિક અને અપૂર્વ સ્વાધ્યાય ગઈકાલે આપણે કર્યું સૌધર્મનો દાખલો આપેલો એક ભાવમાં કરોડો અબજો ખરબો 40 નીલ ઇન્દ્રાણીઓ હોય રોજ 5-50 મરે અને રોજ 5-50 નવા પેદા થાય બોલો સૌધર્મની લોક સ્થિતિ કેવી છે હા અચ્છા હું એમ કહું એના ક્રિયાકર્મ ઈ કરે કે નહીં કરે બીજા અસંખ્ય દેવો કરે પણ એના જ્ઞાનમાં તો આવી જાય ને મારી આટલી બાયડીઓ મરી ગઈ આજે મારી આટલી ઇન્દ્રાણીઓ આજે ગુજરી ગઈ અને આટલી નવી આવી એના જ્ઞાનમાં એટલું ના આવતું હોય નિયમથી આવતું હોય બોલો એ અસત્યનો આગ્રહ કરાવવા વાળી લોક સ્થિતિ છે કે નહીં તમે તો હમણાં માંગી મોક્ષ જવાના છો ને કોની વાત કરી રામચંદ્રજી તમે હમણાં આજ ભવે જવાના છો ને હમણાં થોડાક વર્ષોમાં જ જવાના છો ને કા સીતા માટે એટલી માથાકૂટ કરો છો પર્વતોને પૂછો છો પથ્થરોને પૂછો છો પથ્થરોને પૂછનારા પોતે પથ્થર હોય મહાબહિરાત્મા હોય અપ્રતિબુદ્ધ ગઈકાલે સવારે આપણે શબ્દો આપ્યો હતો અભદ્ર બેન સાંભળ્યું ગઈકાલનો અભદ્ર અને સમંતવદ્ર આચાર્ય કહે છે વિધેયામે ભક્તિ પતિત એવા પ્રતિનિધો હે જનેન્દ્ર ભગવાન તમારા અપ્રતિનિધિ સ્વરૂપ નો ઓપ્શન ઇટ્સ કમ્પલસરી અપ્રતિનિધિ સ્વરૂપ તમારા માર્ગ પ્રત્યે મને ભક્તિ હજો એના માટે એક શબ્દ લખજો માર્ગ પ્રભાવના માર્ગ પ્રત્યે ભક્તિ હોવી એટલે માર્ગ પ્રભાવના 16 કારણ ભાવનાઓમાંની એક ભક્તિ છે 16 કારણ ભાવનાઓમાંની એક ભાવના છે હંમેશા માર્ગ પ્રભાવના આત્મા પ્રભાવનીયો જો
આત્મા પ્રભાવનીયો રત્નત્રય તેજસા સતતમેવ દાન તપોજીન પૂજા વિદ્યાતિશય જીન ધર્મ. ઉષા શુદ્ધિભાઈ, આત્મા પ્રભાવના કરવા લાયક છે, પણ શું કરીએ? આ હકીકત. હા, સાચું બોલો તમે, સાચું બોલો. કેટલા દિવસ સ્વાધ્યાયમાં ચોપડી મુકાણી, જે ઉપાધિમાંથી પસાર થયા છીએ હમણાં 8, 10, 15 દિવસ તો હોશ હવાસ ન હોય ને, ન ખાવાના ઠેકાણા ન પીવાના ઠેકાણા. સાહેબ, સંયોગની ઔપચારિકતા એવી, શરીરની ઔપચારિકતાનું તો કહેવું જ શું. તમે હમણાં 4-6 દિવસ અઠવાડિયા પહેલા કે સાહેબ હમણાં 2 દિવસથી ઠીક નથી, બેસાતું નથી. મારી બેટરી એવી ગઈકાલ રાત્રે થઈ હતી, આખી રાત નીંદર નહીં, આખી રાત. ગઈકાલે સવારે માંડ 2-3 વાગે નીંદર આવી હશે, ભગવાન જાણે. પણ બહુ શારીરિક બહુ અસ્વસ્થતા હતી, કેમ કે બધા ઉજાગરા હોય છે. તો શરીર છે તો શરીર ધર્મનું પાલન તો કરવાનું છે ને. હા, એ તો રહસ્યમાં સમજવા જેવું છે. देह जुदा पुद्गल जुदा यही तत्व को सार जो कछु है सो शास्त्र में याही को विस्तार. ઈષ્ટોપદેશ સાવ છેલ્લે 51 નંબરનો શ્લોક છે. 51 જીવોન્ય પુદ્ગલાશ્ચાન્ય. બસ જીવ જુદો છે, પુદ્ગલ જુદો છે. બસ આ જીનવાણીનો સાર છે. અને આજના પ્રવચનમાં એ જ વાત આવી. જડ જડ ભાવે છે, ચેતન ચેતન ભાવે છે. હવે ફરીથી સાંભળો, બોર્ડ ઉપર જોજો, સ્ક્રીન ઉપર જોજો તમે. હા, બધી વાત સાચી સાહેબ, પણ આ જે લોક સ્થિતિ છે, હા, દીકરાને માટે દીકરીને માટે એટલું તો કરવું જ પડે. બોલો, નામ નહીં લો બેન, કા રાત્રે સ્વાધ્યાયમાં નથી હોતા? તમને તો ખબર જ છે ને સાહેબ, એ લોક સ્થિતિ. હમણાં મેં આપ સૌને વાત કરી હતી, સાંભળવા જેવું છે. આજે હું અપલોડ કરીશ ચેનલ ઉપર કે પીટીએસટી માં તો ક્યાં ગોતશો તમે લોકો. ભારીજ સાહેબનો બહુ અદ્ભુત 1-1.5 કલાકનો સ્વાધ્યાય થયો હમણાં પરમ દિવસે રવિવારે રાત્રે. અદ્ભુત એટલે અદ્ભુત, ન ભૂતો ન ભવિષ્ય. મેં તો કાગળ લખ્યું ગઈકાલે જયપુર, આમાં રીતસર કાગળ લખ્યું છે. અદ્ભુત આનંદ આવ્યો એમ. સાંભળજો, પછી આપ સૌને ખબર પડે કે નયોનું જ્ઞાન અસદભૂત, ઉચ્ચરિત અસદભૂત વ્યવહાર નહીં, અનુચ્ચરિત અસદભૂત વ્યવહાર નહીં, 4 વ્યવહાર નયો, 4 નિશ્ચય નયો, છેલ્લે જઈને પરમ શુદ્ધ નિશ્ચય નહીં. આહા, જો કેવા લડાયવા છે. આ મારી બાયડી છે, આ મારો દેશ છે, આ મારો ગામ છે, આ મારું ઘર છે. હવે પોપડા ઉઠી ગયા છે, હવે એના ઉપર રંગ રોગાન કરવા પડશે. એ બધું ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં સિવાય બધું વ્યવહાર ન બને. એક વાત કહું, ખોટું નહીં લગાડતું, પૈસા વાળાને કઈ લાગુ નહીં પડે. માના પોતાના લગ્નમાં બોલા ઘરેણાઓ આવ્યો હોય ને, ઘરેણાઓ શું કહેવાય તમારે, પહેરો ત્યાં ગળામાં પૌવા હાર હોય છે, કે પૌવા હાર, નેકલેસ, સમજો જે પણ સોનાની બુટ્ટીઓ અને આ તે બધા. અરે દીકરાના લગ્નમાં બીજું સોનું ન ખરીદી શકે. સાંભળો, દીકરો શું કે ખબર, માં બીજું સોનું તો ન ખરીદી શકે ને, પણ આવનારી વહુ એને એમને એમ તો નહીં રાખો ને. હવે હું કરો, હવે હું કરો તમે બોલો, ભુક્ત ભોગી ભવિજી. હા, મારે કાંઈ જોતી નહીં, મારે એક વીંટી નથી જોતી. દીકરો એમ કહે, પણ તારી વહુને માટે તો તારે કઈ કરવું પડશે ને. તો શું કરવાનું, એ જે 5 તોલાનું જે કઈ પૂવા હાર કે જે કઈ ગળામાં છે ને, એને હા જો ઉગાડો, એને ઉગાડી નાખો.
અને ઓલીને હારે પછી હું બોલાવી લઈશ, પછી આપણે જાશું સોની બજારમાં, પછી એને ગમતી ડિઝાઇન માંથી આપણે સોનું એના માટે ઓર્નામેન્ટ કરાવશું. અને માં તું ચિંતા નહીં કર, હું એને નહીં કહું કે મારી માએ પોતાના ઘરેણાઓને ઓગાળીને તારે માટે, આનું નામ છે લોકસ્થિતિ. આ લોકસ્થિતિ મજબૂરીથી સાહેબ જે કરવું પડે ને બધી લોકસ્થિતિ છે. લોકસ્થિતિ જ એવી છે. કેવી છે? આપણને આગ્રહ ન હોય, સાંભળો, આપણને આગ્રહ ન હોય પણ અસત્યનો આગ્રહ કરાવ્યા વગર રહે નહીં. તમે આજે બરાબર હડફેટમાં આવી ગયા છો. જો વહુ અને સાસુ વચ્ચે કામની વહેંચણી હોય સાહેબ, તમે અનુભવી છો, ખ્યાલ છે. હા, દીકરાની વહુ છે ને ચા બનાવે, કોફી બનાવે, પાણી ગાળે, જે કઈ ઘરનું નાનું મોટું પરચુરણ કામ, ચિલ્લર કામ કરે. અને જે હેવી કામ હોય ને, લોટ દળવાનું કામ, લોટ ગૂંથવાનું કામ, રોટલી બનાવવાનું કામ, એ બધું કોણ કહે? અનુભવી, એક્સપિરિયન્સ્ડ હોલ્ડર ઈ જ કરે. ઘરે મહેમાન આવે તો ચા કોફી ઈ જ મૂકે, વહુને નહીં મૂકવા દે. ક્યાંક ગડબડ કરી નાખે તો પંચમ કારણે આવા સાસુમાઓ હોય છે. મારી વાત સમજો, હું બહુ ગંભીર વાત કહેવા માંગુ છું. એ બધા ક્રિયાકલાપો પ્રત્યે અસત્યના આગ્રહોને આપણે ઘેરી વળીએ છીએ. અસત્યના આગ્રહો આપણને ઘેરે છે એમ નથી કીધું મેં. હા, આપણે એને ઘેરી વળીએ છીએ. ઘેરી વળીએ છીએ ક્યાંથી વાત કરી ખબર? 35મી ગાથા, ધોબીને ત્યાંથી લાવી બીજાની ચાદર, અને બીજાની ચાદર ઓઢીને આપણે બેઠા છે. એ આવ્યું, ઈ છે આ. તો લોક સ્થિતિ એવી છે, અસત્યનો આગ્રહ કરાવ્યા વગર ઈ છૂટે જ નહીં, કરવું જ પડે. એમાં પોતાની જાતને ઝોકવું જ પડે. બોલો હવે સૌધર્મ કેટલા સુખી? રોજ 50 ઇન્દ્રાણીઓ મરે અને રોજ 50 ઇન્દ્રાણીઓ પેદા થાય. કોના માટે રડે? એક બીજી એક વાત કરું, થોડુંક વિષય બધું વેર વિખેર થાય છે, પણ મૂળ વસ્તુ આપ સૌને કહું. બનારસીદાસજીના જીવનમાં એક જ દિવસે 3 ઘટનાઓ બની. કેટલી ઘટના? એક જ દિવસે 3 ઘટનાઓ બની. આમાં ગુજરાતીમાં જે એમનો પરિચય છે ને, એમાં લખેલું છે, નાની મરણ સુતા જન્મ. નાનીનું મરણ થયું, સુતા એટલે દીકરીનો જન્મ, અને પુત્ર વધુ આગમન, પુત્ર વધુ ઘરે આવે છે. તો નાની મરે, નાનીના મરણના મરસિયા ગાય કે દીકરીના જન્મના વધામણા આપે કે લગ્નના બાજા વગાડે. આ સંસારનું સ્વરૂપ છે. હા, નાની મરણ સુતા જન્મ, પુત્ર વધુ આગમન, તીનો કારજ એક જ દિવસે, એક ઘરમાં એક જ દિવસે ભયે કહી ભવ. અને આગળ પછી વૈરાગીની વાત કરે છે. યહ સંસાર વિડંબના, દેખ પ્રગટ દુઃખ ખેદ. આ સંસારની વિડંબના જોઈને દુઃખ થાય છે. ચતુર ચિત્ત ત્યાગી ભયે, ત્યાગી ભયે. 34મી ગાથા, નાનક પચ્ચકાણું, જ્ઞાન પ્રત્યાખ્યાન. એ મારી ચાદર નથી, તારી ચાદર છે, તું લઈ જા. ભેદ વિજ્ઞાનની આખી કળા છે. આ મારી ચાદર છે, આમાં નિશાનો કરેલા છે, આ ચિહ્નો છે. ચિહ્નોથી સારી રીતે પરીક્ષા કરીને પછી સ્વીકાર્યું. આપણે પરીક્ષા પ્રધાની થવા માટેની ગાથા છે. 34 અને 35મી ગાથા ખાસ ધોબીવાળી ગાથા. ધોબીવાળી ગાથા એટલે 35મી ગાથા. કમલવાળી ગાથા એટલે 14મી 15મી ગાથા. કુંભારવાળી ગાથા એટલે
એમ સમયસારમાં દુનિયાભરના બધા દ્રષ્ટાંતો છે. હા, यह संसार विडंबना देख प्रगट दुख खेद चतुर चित त्यागी भय मूढ़न जानहि भेद. હવે ઘરની વાત છે એટલે હું દાખલો આપું. 2008માં હું સૌથી પહેલી વખત જ્યારે લંડન ગયો હતો તો ત્યાંના ટાઈમ પ્રમાણે લગભગ 8:30 ક્યાંક લેન્ડ થયો અને ઘરે પહોંચતા 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 લગભગ 10 વાગ્યા અને ઓલા લોકોએ ત્યાં 10 થી 11 સ્વાધ્યાય રાખી. હવે 8-10 કલાકનો સફર કરીને જ્યારે પ્લેનમાં બેઠા હોય મગજ કેવું આપણું સાવ થાકી ગયેલું હોય. ઘરે જઈને હજી હું જ્યાં ફ્રેશ આવું છું એટલી વારમાં ભાઈ મને કે સુનિલભાઈ હમણાં 10 વાગ્યાનો સ્વાધ્યાય છે આપણે 15-20 મિનિટમાં પહોંચીએ અને સ્વાધ્યાય તમે નહીં મેં પરાને નહીં. ત્યારે મારી દેહની સ્થિતિ જ નથી. બધા એને કહેજો પંડિતજી ના પાડે છે. અને પરમ દિવસે ગઈકાલે આખી રાત ટ્રેનમાં સફર કરીને તમને મેં શું કીધું હતું? નથ લેવો એમ કીધું હતું ને. આ સાહેબ ને મેં કીધું સ્વાધ્યાય નથ લેવો. તો હું સવારે સ્વાધ્યાયમાં આવી ગયો, સ્વાધ્યાય લીધો અને ઉલટાનું રોજ જે નથી લેતા એટલું બધું ગઈકાલે લીધું. તો ભાઈ એવું સહજતા હોવી જોઈએ સાહેબ. હા, પરાને પ્રીત ઝાઝી વાર થંભે નહીં. ગુજરાતીમાં કહેવત છે, પરાને પ્રીત ઝાઝી વાર થંભે નહીં. દુનિયાની લોક મને હું આ ઈ જ કહેવા માંગુ છું, આ લોક સ્થિતિ, આ વૈરાગ્ય. હા, ખમ્મા ખમ્મા કરનારા ઘણા મળશે અને સ્વાર્થની પૂર્તિ કરનારા ઘણા મળશે ને અસત્યનો આગ્રહ કરાવવા વાળી જ સ્થિતિ છે ને સંસાર, શરીર અને ભોગો બધા. હા, આપણને આંગળી પકડીને સ્વાધ્યાયમાં લઈ આવનારા કેટલા છે બધા. તમારો દીકરો કેટલું તમને કહે છે હા હાલ તો આજે સ્વાધ્યાયમાં નથી ગઈ. દીકરાને એની ચિંતા નહીં થાય. હા, માં જો ઘરે રહે તો છોકરાઓને હાચવવા માટે આયા મળી ગઈ. દીકરો તો પોતાના સ્વાર્થને જુએ. વહુ રાણી તો જુએ કે હારું ઘરના વાસણ કુસન તો સાફ કરશે. આ લોક સ્થિતિ, આ લોક સ્થિતિ છે. એટલે આવી દુનિયાથી હંમેશા સાવચેત રહો. ધોબીનો દાખલો તો ચાદરનો એક દ્રષ્ટાંત છે શૈલાબેન. અને એના પછીના કળશમાં જે લખ્યું છે આ દ્રષ્ટાંતની દ્રષ્ટિ ઓલવાય ન જાય. શું કીધું? જોજો મારી તરફ જોજો. હવે હવે બોલ પૂરું કરું પછી તમે લોકો જોજો. અને સત્યનું ભાવન કરવું કેવું છે? અતિ વિકટ. હા હા હા, કેવી સરસ બે વાત. સત્યનો આગ્રહ કર્યા વિના લોક સ્થિતિ રહેતી નથી. આ લોક મર્યાદાઓ બધી મારી નાખે, આપણને મારી નાખે. નરક નિગોદમાં લઈ જવાના ધંધા કરાવે. આપણને પડી હોય આગ્રામાં પાર્શ્વનાથ ચૈત્યાલયમાં જવામાં. શેની પડી હોય? આગ્રાના પાર્શ્વનાથ ચૈત્યાલય. અને ઘર પરિવારના બીજા સભ્યોને શું જોવાનું પડ્યું હોય? તાજમહેલ. એ મરઘટ લઈ જવા માંગે છે સ્મશાન. તાજમહેલ છે શું? આ દુનિયા છે પાગલ છે, ગાંડી દુનિયા છે. કબ્રસ્તાન છે, કબ્રસ્તાન સિવાય બીજું કઈ નથી. ખરેખર તમને કહું, પહેલી વખત હું જયારે તાજમહેલ જોવા ગયો અને મને આગમની વાત ખબર હતી કે સ્મશાને જઈને આવો. આવલાની કાકા, સ્મશાને જઈને આવો એટલે 24 કલાકનો નિયમથી શું કહેવાય? સૂતક લાગે. તમે જીનવાણીને અડી ના શકો. ભગવાનને સ્પર્શ ન કરી શકો, ભગવાનના દર્શનના મંદિરમાં ન આવી શકો. સૂતક લાગે નિયમ. સ્મશાને જઈ આવો તો. અને જે મને આમ તે દિવસે પીડા થઈ, આ 91-92 ની વાત કરું. પછી એના પછી 8-10 વખત આગ્રા ગયા હશું મુમુક્ષુને ત્યાં વગેરે, પણ કોઈ દિવસ પછી ત્યાં પગ નથી મૂકી. આવા ધંધા, આ અસત્યના આગ્રહ કરાવવા વાળા પિકનિક. હા, અને સત્યનું ભાવન પછી ક્યાંથી થાય? એમાં ભાવન શબ્દ છે. ભાવન, ભાવન એટલે દોહન. તો ગાયના
આવમાંથી દૂધ કાઢવાનું તો સત્યનું ભાવન ભાવના ભાવના દિન રાત મેરી સબ સુખી સંસાર હો એ અતિ વિકટ છે હા કેટલું નીકળ્યું આમાંથી આ વાક્યમાંથી પ્રકાશભાઈ હા 15-20 મિનિટ સુધી આપણે વાત કરી ગયા ને એટલે જે આમાં કળશ આવ્યો કે આ સંસારની વાસ્તવિકતા ભાઈ મને ગઈકાલે વિચાર આવ્યા કે આમાં ધોબીનો દાખલો કેમ આપ્યા છે નામ કર્મ ધોબી તો છે બીજું શું જો કે કરણાન યુગમાં ઉમટસારમાં નામ કર્મને માટે ચિત્રકારની રૂપમાં આપવામાં આવે છે ચિત્રકાર એટલે રંગરેજ રંગ રોગાન કરનારા તો આખી દુનિયાભરના ત્રણેય લોકોના જીવોને શરીર આપવાનું કામ હાડકા બનાવવાનું કામ ગતિઓ આપવાનું કામ ગતિ જાતિ શરીર અંગોપાંગ વર્ણ ગંધ રસ વિહાયો ગતિ આદેય અનાદેય યશ કીર્તિ અપયશ કીર્તિ આજે ધ્યાન હતું આપ સૌનું જે તીર્થંકર પ્રકૃતિ જે ભાવે બતાય એમાં તને પર ભાવનો લાભ છે પર દ્રવ્યનો લાભ છે એમાં તારો આત્માનો લાભ નથી મને ગુરુદેવશ્રી બોલ્યા ને આજે એટલે હોય તો કાઢી આપો તો તીર્થંકર પ્રકૃતિ વાળો બહુ સરસ વાત હતી બહુ સરસ મને ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય મગજમાં ગઈકાલે આપણે 8 પ્રાતિહાર્યનું લીધું મારી પાસે ગ્રંથ નથી 8 પ્રાતિહારીની વાત ગઈકાલે કરી હતી ને મને બતાવો એ 8 પ્રાતિહારીમાં આત્માનો લાભ શું એમાં દેવ દુંદુભી વાજે 12.5 કરોડ બાજાઓ એમાં આત્માને લાભ અને આ ગુરુદેવશ્રી છે ને તીર્થંકર પ્રકૃતિ અંગે હંમેશા કંઈક ને કંઈક જુદું જુદું કમેન્ટ્સ કરતા હોય છે આ નોટ કરવા જેવી બાબત છે હા જો બહુ સરસ જો અહીંયા શલાબેને બધી જો કરીને રાખ્યું છે નોટ હા જો ઉપર ભગવાન સંતોના આગમો કે કેવળ જ્ઞાનના આગમો એને કહીએ કે જે એને જીવ સ્વભાવ ચૈતન્ય સ્વભાવ એનાથી રાગાથી ચાહે તો તીર્થંકર ગોત્રનો ભાવ બાંધે પણ એ ભાવ પરદ્રવ્યનો ભાવ છે જો આ શબ્દ જો પરદ્રવ્યનો ભાવ છે એ તારો નથી એમ આગમ ફરમાવે છે સમજાણું કાંઈ એમ આગમ ફરમાવે છે કેટલી અદ્ભુત વાત કે જે પરભાવ છે એ આત્માને જરીએ લાભદાયક નથી અહીંયા કઈ પ્રકૃતિની વાત કરે છે તીર્થંકર પ્રકૃતિ તને જરીએ લાભ નથી જીવ સ્વભાવને લાભદાયક નથી જીવ ચૈતન્ય મૂર્તિ જ્ઞાયક ભગવાન વિતરાગ સ્વરૂપી એને પરદ્રવ્યના વિકલ્પો ફરીથી ગુરુદેવશ્રી બોલે છે ચાહે સો તીર્થંકર ગોત્ર બાંધવાનો વિકલ્પ હોય એ ભાવ આત્માને લાભદાયક નથી પરદ્રવ્યનો ભાવ છે સમજાય છે કાંઈ આમાં સમજાય છે કાંઈ બોલ્યા ગુરુદેવ અત્યારે લાભ એ આ એક ન્યાય બહુ ગજબ અને આ પણ બહુ સ્પર્શ એવું બોલ્યા છે અત્યારે તો નથી જ પણ પરંપરાએ પણ તને એનાથી કઈ લાભ નથી આ બહુ ગજબનો કમેન્ટ હા અમારે કોલેજમાં ત્યાં એક ક્લર્ક દર વર્ષે કંઈક કયું આવે સ્વાતિ નક્ષત્ર આવે ને કંઈક બેસતું વર્ષ આવે કયું આવે તે દિવસે સોનું ખરીદે આખું ગામ પુષ્ય નક્ષત્ર હા તે દિવસે 10 તોળું કે સમથિંગ બિસ્કિટ આના સોનાના એ ખરીદે ખબર જ ને એને તો બરાબર દર વર્ષે ખરીદે બિચારા દર વર્ષે ખરીદે અને 15-20 વર્ષથી સુધી દર વર્ષે બિસ્કિટો ખરીદ્યા અને અમને કીધા કરે ત્યાં બધાને
આટલું થયું છે, આટલું થયું છે, આમ થયું છે, તેમ થયું છે. અને છેલ્લે જ્યારે ભૂકંપ આવ્યો તો આપણે રાજકોટમાં, બધે આપણે ગુજરાતમાં, હા, તો ત્યારે કઈક ઘરમાં થોડું નુકસાની થઈ હશે, તો એ ઘર પડતું મૂકીને બીજે 2-3 દિવસ રહેવા માટે ગયા. સમજી ગયા તમે લોકો શું થયું હશે કાર્યક્રમ? અને એને ઘરમાં ને ઘરમાં જ એક એવા ભીતમાં બધા પૂરીને રાખ્યા. બધા બિસ્કીટો ત્યાંથી ઉપાડીને મોકલી. અત્યારે કામ ન આવ્યું, પરંપરાએ પછી એ કામ ન આવ્યું. એ કહેવાનો ભાવ મારો એ છે. આપણને આ રાખી મૂકી, આપણે કામ આવશે. મને તો વિચાર આવે સાહેબ, અત્યારે તને કામ નથી આવતો તો પછી શું કામ આવશે? બે મહાપુરુષોનો દાખલો આપી સાંભળજો, બહુ સરસ વાત કરું છું. અરે પંડિતજીએ તમને ક્યાંય મોકલ્યા છે તો તત્કાલ કાઢીને વાંચો ને, એમ પછી નહીં, પછીનું રહેશે. અમારા યશપાલજી અન્નાજી હતા, અહીંયા આવેલા, સુમનભાઈ જ્યારે ગુજરી ગયા હતા. ડોક્ટર ભારીન સાહેબ એક પાનું લખે ને, એક પાનું લખે, તરત જ એના હાથમાંથી લઈને વાંચે. તો ડોક્ટર ભારીન સાહેબ એમને કહે, મને તમે વાંચવા લખવા તો દો, હરખી રીતે તમે કરવા તો દો. તો એમ કહેતા, આયુષ્યનો કોઈ ભરોસો નથી. શું સમજ્યા? ગૌતમ બુદ્ધ વાળા સમજાય છે? આયુષ્યનો કોઈ ભરોસો નથી. અને એ જવાબ કોનો હતો? એ બ્રહ્મચારી રાયમલજીનો જવાબ, ટોડરમલજીને માટે. પંડિત ટોડરમલજીના કાર્ય સભામાં એક એમના શિષ્ય હતા, બ્રહ્મચારી રાયમલજી. એમની એક રચના છે, ચર્ચા સંગ્રહ ગ્રંથ છે, બહુ સરસ છે. અને સમ્યક જ્ઞાન ચંદ્રિકા, બધી ટીકાઓ લખવાની પ્રેરણા એ બ્રહ્મચારી રાયમલજીએ ટોડરમલજી સાહેબને આપી. ટોડરમલજી કાંઈ પણ લખતા ને, ત્યારે તો ખડાઈથી લખતા ને, ખડાઈથી, પછી શાહીથી લખતા. દૌત કહેવાય ને, શું કહેવાય? દૌત શબ્દ એનાથી લખે, ઇંક શાહીથી લખે. એને સુકવવા માટે મૂકવું તો પડે ને બહાર થોડીક વાર માટે, એક એક અક્ષરો ટાંકવાના હોય. તો ટોડરમલજી સાહેબ એને એવું કાગળ આપે લખીને સુકવવા માટે, આંગણી જેને ઉભું રહેવાનું હોય. તો ઓલા રાયમલજી તત્કાળ એને વાંચી લેતા. બીજા કોઈક સાધર્મી એને ટોકે, શેની ઉતાવળ છે? તો ઈ બ્રહ્મચારી રાયમલજી પંડિતજી એમ કહેતા, આયુનો કોઈ ભરોસો નથી. તો હું કહું, આજનો ગુરુદેવશ્રીનો પ્રવચન બહુ અદ્ભુત હતો. જ્ઞાન માત્ર જ્ઞાન માટે નથી, જ્ઞાન ભેદ વિજ્ઞાન માટે છે. અરે સ્વરૂપને ઓળખો, લક્ષણોને ઓળખો, પરીક્ષા કરો. યોગ્ય ગુરુ વડે વારંવાર સમજાવવામાં આવતા, ખરેખર વારંવાર સમજાવવામાં આવતા, એમ નહીં સમજાવે એકવાર, તારે સમજવાનું વારંવાર. અદ્ભુત ઉપાદાનના ભાવો હતા. બધા સમજો, આ સાંભળો, સાંભળવા જેવું છે. દ્રષ્ટાંત જે આપ્યું છે ત્યાગની ભાવના માટે. જો 34મી ગાથામાં જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે એવું કીધું ને, અને પછી પ્રશ્ન શું કર્યું 35મી ગાથા પહેલા? આના માટે કોઈ દ્રષ્ટાંત આપો, આના માટે કોઈ દ્રષ્ટાંત આપો ત્યાગની ભાવના માટે. ધોબીનો દ્રષ્ટાંત આપ્યો, બરાબર? ચાદર લઈને આવ્યા, ઓઢીને સુતાવાનો આવ્યો, એ મારી ચાદર છે ને મને આપો, અને આમ તેમ. પછી લક્ષણોને જોયા, વસ્તુને જાણ્યો. ગુરુદેવ બોલ્યા છે, બસ બે વસ્તુઓને જાણવાની વાત છે, બસ જીવ અને અજીવ. આ ભેદ જ્ઞાનનો પ્રકરણ છે, ભેદ જ્ઞાનનો જ પ્રકરણ છે કેવળ. બસ આ મારું નથી, બસ એ શ્રીકાંતની વાત. નિજ કો નિજ પર કો પર જાન. સુવર્ણ અક્ષરે લખો, સોની જો હોત તો. ચાંદી હોય ને ઘરમાં તો ચાંદીથી લખો પ્રકાશભાઈ, નિજ કો નિજ પર કો પર જાન, जीवन थोड़ा रहा, सुन रे जिया चिरकाल गया,
तूने छोड़ा न अब तक प्रमाद अभद्रपणु हजी સુધી મુકતો નથી સમંત ભદ્ર થતો નથી હા ગઈકાલે બધા હતા સ્વાધ્યાયમાં ગઈકાલે મેં કઈક વાત કરી સવારે નહીં રાત્રિના સ્વાધ્યાયની વાત કરું છું બહુ અદ્ભુત વાત ગઈકાલે આપણે લીધી હતી એક હા હા જો આની વાત કરી હતી મેં ગઈકાલે રાત્રે વાંચો તો બધાય બેઠા છો મહેમાનો બધાય મોટેથી વાંચો બોલો સાસુમાં તમે વાંચો कुसंग से नरक सत्संग से स्वर्ग स्वसंग से मोक्ष પણ પછી ઉદડી કરીને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એપ્લાइड पसंद आपकी हाँ यदि भाई पर की गंध अगर तू फिर निगोद जाना होगा जो कुसंग से नरक हाँ यदि भाई पर की गंध अगर तू फिर निगोद जाना होगा यदि भाई निज चैतन्य गंध तो मुक्ति गोद पाना होगा दोनों ही मार्ग उपस्थित है બંને માર્ગ તારી સામે છે પસંદગી તારે કરવાની હા એમ અહીંયા 3 પોઈન્ટ કુસંગ કરીશ ગઈકાલે ઘણું કીધું છે આના કે આપણી મિત્રતા સપ્ત વ્યસનીઓ સાથે છે તો આપણું નરક નક્કી છે પાપીઓ પ્રત્યે પ્રેમ છે સાહેબ યાદ રાખજો પાપીઓ પ્રત્યે કાળાના ધોળાને ધોળાને કાળા કરનાર પ્રત્યે લાગણી છે તો સમજી જ લેવાનું નરકગામી છીએ આજે ઓલા શ્રેયાંશભાઈએ બહુ સરસ વાક્યો લખ્યા એમાં એક વાક્ય બહુ સરસ પણ મગજમાં ફરી વળ્યું એવું લખ્યું છે हाँ संयम से शर्म आती है तो तुम असंयम के अनुमोदक हो बोलो बोलो तो शू कीधु મને ઈ 10 વાક્યોમાં ઈ વાક્ય ધી બેસ્ટ લાગ્યું તને રાત્રિ ભોજન છોડતા શરમ આવે ને હે ને દીકરો શું કહેશે ને દીકરાની વહુ શું કહેશે શરમ આવે છે ને તને સમજી લેવાનો તું અસંયમનો અનુમોદક છો પાપનો ઘડો ભરો છો કેટલું અઘરું છે અને સમજાઈ જાય તો કેટલું સહેલું છે बताओ એટલે છે ને આખી આલોક સ્થિતિ જિંદગી આપણી સુધરી જાય આપણા જીવનમાં જો તત્વ સમજાઈ જાય તો પાપીઓ પ્રત્યેનો પ્રેમ સપ્ત વ્યસનીઓ પ્રત્યેની લાગણી હજી એક વાત કહું ઉપયોગની ચંચળતા વાળા સાથે દોસ્તી સાહેબ બોલો તમે કોર્ટ જ્યારે જતા તમારો મગજ પકવી નાખે એવો મિત્ર રોજ તમારી પાસે આવીને બેસે તમને બેસવું ગમે ન જ ગમે ને આપણને ન જ ગમે ને મારી ઉપયોગની જે હોળી કરે એ મારો દોસ્ત નથી એ મારો શત્રુ છે પ્રહલાદનો હિરણ્યકશ્યપુ કોણ છે બતાવો જવાબ નહીં આપતા બોલો કાકા બોલો તો ઓલાની કાકા પ્રહલાદનો ઈ બાપ નથી જલ્લાદ છે શું કીધું આ ઈ પ્રહલાદનો બાપ નથી પાપ છે પાપ સાક્ષાત કેમ કે જેને રામ બોલવું ગમતું નથી દીકરાને સોટી માર્યા કરે છે બોલ તું હજી રામ બોલીશ હા પપ્પા હું બોલીશ એક વખત બોલીશ તો 100 સોટી મારીશ મારો 99 તો ખાય અને 100મી સોટી જ્યારે વાગે ત્યારે પ્રહલાદ બોલે તમારે હજી 100 મારવા છે કે હા બેટા હું મારીશ તો મારો હું બોલીશ રામ એવા પ્રહલાદ માટે એવો હિરણ્યકશ્યપુ
બાપ છે કે પાપ છે? કોણ કહે એને બાપ? જલ્લાદ છે. સપ્ત વ્યસનીઓ સાથે ઉપયોગની ચંચળતા વધારનારા કાકા એવા લોકોથી હંમેશા સાવધાન રહો. અરે કોઈ હાડકવાયો કૂતરો દેખાય ને આપણે, હાડકવાયો કૂતરો ગુલેશી આ દાખલો આપે, હાડકવાયો કૂતરો શેરીમાંથી આવતો દેખાય તો આપણે શું કરીએ છીએ? શેરી બદલાવી નાખીએ. હવે લેટેસ્ટ દાખલો આપો છે, તમે સાંભળ્યું ન હોય કદી. કોરોનાનો ચેપી, કોરોનાનો ચેપી સામે આવે છે ખબર પડી જાય તો આપણે ત્યાંથી આગા જઈએ કે નહીં? ન્યાય ગ્રંથોમાં એક બહુ સરસ વાત, દુષ્ટો સાથે મિત્રતા પણ નહીં કરવી અને દુષ્ટો સાથે શત્રુતા પણ નહીં લેવી. દાખલો આપ્યો છે કૂતરાનો. મોનાજી શું કીધું? દાખલો આપ્યો છે કૂતરાનો. કૂતરો કેવો? એને બહુ લાડ લડાવશો ને તો એ આપણા પગને ચાટશે, આપણા ગાલને ચાટશે, આપણા હાથ પગને ચાટશે. અને કૂતરો જ એક એવો પ્રાણી છે જેની જીભમાં ભયંકર વિષાણુઓ. એક કૂતરો જ એવો છે. વાઘની જીભમાં વિશેષતા નથી, કૂતરાની જીભમાં છે ભયંકર વિષાણુઓ હોય. એ રોગ તને લાગુ પડ્યા વિના બહુ લાડ લડાવીશ ને તને ખતમ કરી નાખશે. અને એને પથ્થર મારશો તો હા એ બટકા ભરશે. એટલે મૂર્ખાઓથી સાત હાથ હંમેશા, જેવી રીતે મુનિરાજથી સ્ત્રીઓ દૂર રહે. દાખલો વિચિત્ર છે પણ દુષ્ટથી હંમેશા દૂર રહેવાનું. અને દૂરથી જય જીનેન્દ્ર કેમ છો? છોકરાઓ મજામાં ને? છોકરાઓને પૂછવાનું એટલે માવતર રાજી થાય. આ દુનિયાનો નિયમ છે. કેમ છે? મજામાં ને? અમેરિકામાં દીકરી મજામાં ને? હા સાહેબ બહુ સારું, અમને ખબર છે અમારી દીકરી આખી દુનિયાની ખબર છે. દુષ્ટ સાથે માથાકૂટમાં નહીં ઉતરવાનો. દુષ્ટો સાથે કદી, યાદ રાખજો બહુ સરસ વાત, મારા મગજમાં એક માઇલ ધવલનો દાખલો ફરે છે. તમે તો ઘણું થયું છે. સપ્ત વ્યસની સાથે કોઈ સદાચારી સારો માણસ ઉભો છે. માણસ મનુષ્યગતિનો, બંને મનુષ્યગતિના. ત્યાં આચાર્ય પૂછે છે કે સપ્ત વ્યસની સાથે જે ઉભો છે કઈ ગતિનો જીવ છે? તો એમાં જવાબ આપ્યો છે સાતમા નરકનો નારકી છે. માઇલ ધવલમાં છે આ દાખલો. 11-12મા ધોરણમાં હતા ત્યારે અમે લોકો ભણેલા. કેમ કે કુસંગ જે કરે નરક નક્કી છે. સટોડિયા હોય ને, શેર બજાર વાળા સટોડિયા હોય, સટોડિયા સાથેની દોસ્તી છે તો સમજવાનું પાયમાલી આપણી નક્કી છે. અને તને તત્વનો રસ ચડે છે, તને ગુરુદેવશ્રીનો પ્રવચન ગમે છે, તને વિદ્વાનોના સ્વાધ્યાયમાં બેસવાનું મન થાય છે, તને આ તત્વની વાતો હૃદયને સ્પર્શે છે. સમજી લેજે ગઈકાલના પ્રવચનની ભાષામાં કેવળ જ્ઞાનનો કોળો સાકર નો કોળો પાકવાનો છે. જો આજે ગોળો છે, કોળો નથી. આજે સ્ક્રીન ઉપર જોજો તમે શું છે? ગોળો છે ને, ગોળો. ગઈકાલે ગોળો હતો, આજે ગોળો થયો. હા, કુસંગ સે નરક, સત્સંગ સે સ્વર્ગ. શું કીધું? સત્સંગ એટલે અહીંયા સાધનની જનોની મિત્રતા. હા, તત્વ સાંભળવું, વિચારવું, આ બધું હશે તો સ્વર્ગ છે. અને તું કુસંગ પણ ન કર સાહેબ, અને સત્સંગ પણ નહીં કર તો શું કરવાનું? સ્વનો સંગ કર. હા, ઈ જે વાત આવી 36મી હતા, ભાવક ભાવ્યથી જુદો. કેટલું પરફેક્ટ છે. ભાવક ભાવ્યથી જુદો પણ, અને શક્તિઓમાં પ્રભુત્વ શક્તિને ગુરુદેવશ્રી યાદ કર્યા છે. તો અખંડ પ્રતાપવંત થઈને પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં બની રહે. બોલો સાહેબ, મેળ ખાધો કે નહીં? 34, 35 અને કળશ બધું હંધુઈ કહેવાય ને, હંધુઈ કહેવાય છે.
હંધુઈ નહીં, બધું તો કહેવાય છે, પણ હંધુઈ કાઠિયાવાડીમાં હંધુઈ આવ્યું. હા, એ બહુ અદભુત વાત છે. આમ મગજમાં એટલું આમ એના ભાવ બધા ફરે છે ને આપણે. જો નથી મોહતે મારો કઈ ઉપયોગ, કેવળ એક છો. થોડીક ધીરજથી સાંભળો, 2 મિનિટ સાંભળો શું ગાયું આપણે હમણાં. નથી મોહતે મારો કઈ ઉપયોગ, કેવળ એક હું એ જ્ઞાન ને જ્ઞાયક સમયના મોહ નિર્મમતા કહે. નિર્મમ થયો એ જ્ઞાયક સ્વભાવી ભગવાન આત્માને જાણનાર. કેમ? નથી મોહતે મારો કઈ. આચાર્ય નિરંતર સમજાવતા આવ્યા ને. સાંભળો 38મી ગાથામાં શું કીધું? નિરંતર સમજાવવામાં આવતા ને. જો સાંભળો, પહેલી ગાથામાં સંભળાયેલા તું સિદ્ધ જેવો છે, તારામાં અનંતા સિદ્ધોની સ્થાપના થઈ શકે છે, મને તારામાં એવી પાત્રતા દેખાય છે, એટલે વંદિત સર્વ સિદ્ધિ. પછી બીજી ગાથામાં કીધું જો તું તારા દર્શન જ્ઞાન ચરિત્ર સ્વરૂપી સ્વ સમયમાં રહે, સ્વ સમય થા. મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્ર પૂતગલના પ્રદેશોમાં ન રહે, એ પર સમય પણ છે. તો ઈ કેમ? એની વાત ત્રીજી ગાથામાં સમજાવ્યા. પર દ્રવ્યના ગુણ દ્રવ્ય પર્યાયો એનામાં, તારા દ્રવ્ય ગુણ પર્યાય તારામાં. કોઈ દ્રવ્ય કોઈના ગુણ પર્યાયને ક્યારે ચૂમતો નથી. નહીં સાહેબ, પુણ્યના ઉદયને લીધે આ ગાડી બંગલા મકાન આ બધું ભોગવવાનું તો ખરું ને. તો ચોથી ગાથામાં કહે છે કામ ભોગ બંધનની કથા અનાદિ કાળથી શ્રુત પરિચિત અને અનુભૂત છે. હવે આચાર્ય પણ ઘણું કર્યું છે અનાદિ કાળથી. મોહરૂપી ભૂત બળદની જેમ તારી પાસેથી ભાર વેવડાવે છે. ચોથી ગાથા. તો સાહેબ મારે કેમ કરીને સમજવાનું? સાંભળ, કે હું તને એકત્વ વિભક્ત ભગવાન આત્માને દેખાડીશ, નિજ વૈભવથી દેખાડીશ. પ્રમાણ કરજે. એમને હા નહીં પાડતો, ઉભો થઈને ઘરે વયો નહીં જતો. 5મી ગાથા સમજાવો. અમે સમજાવ્યા. જ્ઞાત તે તો તેજ છે, નથી અપ્રમત્ત કે નથી પ્રમત્ત. 6મી ગાથા પર દ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા જ્ઞાયક છે. તો સાહેબ એમાં હું છે? એમાં જ્ઞાને નથી, દર્શને નથી, ચારિત્ર્ય નથી, કાંઈ નથી. આત્મા આત્મા છે. 7મી ગાથા કેવી રીતે? એવી રીતે મ્લેચ્છને મ્લેચ્છની ભાષામાં સમજાવવું પડે છે, એટલે ભેદ કરીને સમજાવવામાં આવે છે. બાકી તો આત્મા જ છે. અનારીને અનારીની ભાષામાં સમજાવવું પડે છે, અને સમજાવનારો બ્રાહ્મણ હોય. કોણ હોય? એટલે આપણા અકલંગદેવ પણ બ્રાહ્મણ હતા, વિદ્યાનંદ પણ બ્રાહ્મણ હતા. બધા બ્રાહ્મણ સંપ્રદાયમાં પેદા થયેલા છે. બ્રાહ્મણ સમજાવે, પણ બ્રાહ્મણ પનું નહીં છોડે અને મ્લેચ્છ પનું નહીં સેવે. એટલે તું પણ છલ ગ્રહણ કરવામાં જાગૃત નહીં થતો. 8મી ગાથા 8મી 9મી ગાથામાં સમજાવ્યા. પછી 9મી ગાથામાં કેવળી અને શુદ્ધ કેવળીનો દ્રષ્ટાંત આપ્યો. કેવળી જેમ કેવળી છે એમ શુદ્ધ કેવળી પણ કેવળી જ છે. એમ 8, 9, 10 અને 11મી ગાથામાં જઈને કે જો ભાઈ, ભૂતાર્થ સ્વભાવ ભાવ સિવાય બીજું જે કાંઈ વ્યવહાર છે બધું અભૂતાર્થ છે. કે લોક સ્થિતિ અસત્યના આગ્રહ કરાવનાર છે, એને મોકલું. કેમ કે ભૂતાર્થને આશ્રિત જીવત સમ્યક દ્રષ્ટિ થાય છે. સ્વસંગ સે મોક્ષ. અમારે કેમ સમજવું? અમારી ભૂમિકામાં અમારે શું કરવું? તારી ભૂમિકામાં અપરમ ભાવમાં હઈશ તો તારે વ્યવહાર પ્રયોજનવાન છે. ચિંતા નહીં કર. દુકાન વાળો પણ કહે 2000 નું નથી ગમતું ને, 1800 નું ખરીદો. ગમતું નથી એમ નથી, પણ અત્યારે પૈસા નથી, કઈ વાંધો નહીં. પ્રોફેશનલ વેપારી હોય તો એમ 1800 નું લો તમે. તો લાગણી વાળો હશે તો એમ કહેશે દુકાન તો તમારી જ છે, પૈસા ભલે ને પછી આપો, પણ લઈ તો જાઓ તમે કઈ 2000 વાળી.
કેવો લોક વ્યવહાર છે. પછી એ કીધું કે ભાઈ દર્શન જ્ઞાન ચારિત્રના સેવન સિવાય બીજું કાંઈ સેવા જેવું નથી. 13મી ગાથા. તો એનો સેવન કરવાથી શું થાય? જૈન દર્શનની અનુભૂતિ થાય. 14મી 15મી ગાથા. એમ કરતા 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 16મી ગાથામાં એ સંચેતનની રત્નત્રય રૂપ મોક્ષ માર્ગની, પછી ચૈતન્ય રૂપી રાજાની વાત, શ્રદ્ધા જ્ઞાન ચારિત્રના બોલ 17મી 18મી ગાથામાં સમજાવ્યા. અને પછી એક જબરદસ્ત વિષય 19મી ગાથાથી 30 નંબરની ગાથા સુધી. જો ભાઈ મારે તો દેહને જ આત્મા માનવાની અનાદિકાળની ટેવ છે, એટલે હું તો એમ જ માનું ભગવાનના શરીરની સ્તુતિ કરીએ એટલે ભગવાનની સ્તુતિ થઈ ગઈ. કે નહીં, એમ નથી. આ બધું મંથન 19 થી 30 નંબરની ગાથા સુધી. પછી કીધું જો ભાઈ જીતેન્દ્રિય જીનબન 31, જીત મોહ જીનબન 32, ક્ષીણ મોહ જીનબન 33. તો હવે મારે શું કરવાનું? કાંઈ નહીં કરવાનું. ને કાંઈ કરવાનું કહો ને તો તારું છે ને કામ એક જ છે, જ્ઞાન કરવાનું. 34મી ગાથા જ્ઞાનમ પચ્યકાણમ. જ્ઞાનમાં માન્યું તું પારકાને પોતાનું, હવે જ્ઞાનમાંથી જ ભૂસી નાખવાનું છે તારે. મને હમણાં છે ને રવિન્દ્ર પંડિતજીએ એક બહુ સરસ દાખલો આપ્યો. લગભગ પરમ દિવસે કીધું હતું રાત્રે. કાલે સવારે સ્વાધ્યાય થયું ને આપણે ઓનલાઈન સ્વાધ્યાયમાં મેં વાત કરી હતી કે દર્પણ છે ને અરીસો, એને રોજ સાફ કરવું. એના ઉપર ડાઘા ડૂગા થાય. જો એ ડાઘા ડૂગા તમે સાફ નહીં કરો તો શું થશે ખબર? કે દર્પણનો આખો ચહેરો એવો બગડી જશે, એમાં કશું જ નહીં દેખાય. એમ આપણું જ્ઞાન રૂપી દર્પણ, આ જ્ઞાન રૂપી દર્પણ પર રાગ દેશ મોહની ધૂળ રોજે રોજ ચડતી હોય છે. એને રોજે રોજ સાફ કરવી પડે. જો સાફ નહીં કરો, પર્યુષણમાં કરો, 350 દિવસ નહીં કરો અને પર્યુષણ પર્વમાં કરો તો એ ડાઘા નીકળવાના નથી. રોજે રોજ નું સાફ કરવું પડે. આવો મસ્ત દાખલા આવે, મજા આવે મને તો સાંભળીને આમ રોમાંચ થઈ જાય. હા, તો ઈ આ 34મી ગાથા જ્ઞાન જ પ્રત્યાખ્યાન છે. એટલે ભાઈ તું સ્વસંગ કર. અને પછી 36મી ગાથામાં જઈને કે આટલું બધું નિરંતર સમજાવ્યા ને, એમ કહું છું કે આટલું બધું નિરંતર યોગી ગુરુ વડે સમજાવ્યા. પહેલી ગાથા, બીજી ગાથા, ત્રીજી ગાથા થી આ 35મી ગાથા સુધી સમજાવ્યા. ધોબીનો દાખલો આપીને સમજાવ્યા. નથી મોહ તે મારો કઈ ઉપયોગ, કેવળ એ તો હું. એમ કરીને ભાવ્ય ભાવક ભાવોથી જુદો પડી ભગવાનના માર્ગે આગળ ભાગી છૂટે છે. ભગવાનનો માર્ગ કેવો? ભાવ્ય ભાવક થી ભાગવાનો માર્ગ તે ભગવાનનો માર્ગ. શું કીધું? ભાવ્ય ભાવક ભાવથી ભાગવાનો ભાવ તે ભગવાન બનવાનો માર્ગ છે. જો ભાઈ નહીં સમજાય તો હું શું કરું? હા, 36મી ગાથા. અને હવે કહે છે બધી વાત સાચી, પણ જ્ઞેય જ્ઞાયક તો ખરો ને. હવે કાંઈ બોલવાનું? હા છે ને અમારી પાસે જવાબ. ભાવ્ય ભાવક થી તો છૂટો પડો જ પડો ઓલાની કાકા. પણ દુનિયા મારો જ્ઞેય અને હું એનો જ્ઞાયક. ભાઈ સાહેબ ઈ દુકાન પણ બંધ કર અને પોતાના સ્વરૂપમાં લીન થા અને પછી સફાળે જાગીને એવું બોલ, હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય ખરે, કઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી. અરે એવું બોલ ઉઠીને અંદરમાંથી, તો અખંડ પ્રતાપવંત તું ભગવત થવાના માર્ગે ભગવાન સ્વરૂપની દ્રષ્ટિ તને એવી થાશે, એવી થાશે, એવી થાશે કે મોહનો અંકુર પણ હવે નહીં ઉગે. એ 38મી ગાથામાં લખ્યું છે. આ 1 થી 38મી ગાથા. સમય ઘણો થયો છે છતાં હું એક વાત કરું, ઉદ્દેશ ના પહોંચે. આ આખો જીવ અધિકાર ચાલે છે. ખરેખર તો પૂર્વ રંગ અધિકાર એટલે જીવ અધિકાર. સાંભળો, ખરેખર તો 38મી ગાથા સુધીનો અધિકાર છે જીવ અધિકાર છે. અને 39 થી 68મી ગાથા સુધીનો અજીવ અધિકાર છે. પણ ઓલાને નાટકની શૈલીમાં એને પૂર્વ રંગ નામ આપ્યું 38 સુધીનો.
અને 39 થી 68 ની ગાથા સુધીના અધિકારને નામ આપ્યું છે જીવ અજીવ અધિકાર. ખરેખર તો 38 ની ગાથા સાથે જીવ અધિકાર પૂરું થઈ જાય છે. તો પછીની ગાથાઓમાં શું છે? પછીની ગાથાઓમાં 29 બોલોની રામાયણ છે. તો 29 બોલોની રામાયણ અજીવ છે કે જીવ છે? એ અજીવ છે. એ સાચો અજીવ અધિકાર છે. અહીંયા તો 38 ગાથામાં તો સ્વસંગ સે મોક્ષ એને સમજવા માટે જીવ કેવો બસ એને સમજાવ્યા. આવો આ જીવ અને અજીવ અધિકારનો ભેદ જ્ઞાનનો એટલે યાદ રાખજો. કુસંગ સે નરક, सत्संग से स्वर्ग और स्वसंग से मोक्ष. पसंदगी अपनी अपनी. हाँ, ऊंचे लोग ऊंची पसंद. आगे नहीं बोलूं. हाँ, ऊंचे लोग ऊंची पसंद. બહુ સમજવા જેવું છે. મારું મન ભરતું નથી હું જે બોલું છું તમારી સામે. જે આ કળશ જે આવ્યું ને, पर भाव के परित्याग की दृष्टि पुरानी ना पड़े अरे जब तलक हे आत्मन व्रति न हो अति बलवती. મને એક દ્રષ્ટાંત યાદ આવતો હતો. બજારમાં તમે બીનું ગયા, કોઈ સાડલા બાડલા લીધા તો પૈસા નથી આપણી પાસે, સમજો બરાબર, પૈસા જ નથી, અમસ્તે ગયા હતા આટા મારવા. ઓકે, હવે દુકાન વાળો શું કહે ખબર? તમને પસંદ પડી છે ને તો તમે કામ કરો, 100 રૂપિયા શું કહો એને, એડવાન્સ કહો, શું કહો? હા, 100 રૂપિયા 5000 ની વસ્તુ એ 100 રૂપિયામાં રિઝર્વ કરીને રાખી, એટલે બીજાને નહીં આપો. પણ કાકા અમે તો 2 દિવસ પછી આવશું. એને આવો ને 8 દિવસ પછી આવો ને, પણ તમારી વસ્તુ અહીંયા હશે. 100 રૂપિયા ચૂકવવા પડશે માલ વિના, એમ કહું છું. એમ અહીંયા કહે છે અમે જે ધોબીનો દ્રષ્ટાંત તમને આપ્યા ને, એ દ્રષ્ટાંતની દ્રષ્ટિ જૂની ન થાય, ઘુસાઈ ન જાય. એના પહેલા સમજો, ભાવે ભાવકથી છૂટા પડો, જ્ઞેય જ્ઞાયકથી છૂટા પડો અને પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં લીન થઈ જાઓ. મોક્ષ માર્ગને માટે સાચો પૂર્વ રંગ ઉભો થયો કહેવાય. ચલો હવે તો વિરામ લઉં છું. બરાબર, ઓમ શાંતિ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.